હેલો ફ્રેન્ડ્સ, કૌટિલ્ય લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હમણાં જ એસટીઆઈની પરીક્ષા એ થઈ અને તમે બધાએ એસટીઆઈની પરીક્ષા ફેસ કરી. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એસટીઆઈની પરીક્ષામાં જે બંધારણના ક્વેશ્ચન હતા તે ક્વેશ્ચન જે છે આપણે સોલ્વ કરવાના છે. આપણે અગાઉ 5 ટેસ્ટ સિરીઝ એ ચલાવી છે. આજે આ છઠ્ઠી ટેસ્ટ સિરીઝ જે છે એ આપણે જોવાની છે આ વિડીયોમાં. સાથે સાથે એ પણ આપણે ચર્ચા કરવાની છે કે અગાઉની જે 5 ટેસ્ટ સિરીઝ હતી તેમાંથી તે કન્ટેન્ટમાંથી કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર જે બંધારણના વિડીયો લેક્ચર છે, તમારા માટે જે ફ્રી વિડીયો લેક્ચર મૂકેલા છે, તેમાંથી કયા કયા પ્રશ્નો એસટીઆઈની પરીક્ષામાં પૂછાયેલા છે તેની પણ આપણે ચર્ચા કરવાના છીએ. મેં તમને પહેલા વિડીયોથી કહેલું હતું કે આપણે જે આ પરીક્ષાના પ્રશ્નો, અગાઉની પરીક્ષાના જે પ્રશ્નો અને પૂછાવાની શક્યતાવાળા જે પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ ખૂબ જ અગત્યના છે. અને હજુ પણ ફરીથી કહું છું કે એસટીઆઈની પરીક્ષામાં આપણા અગાઉના 5 ટેસ્ટ પેપરમાંથી ઘણા ખરા પ્રશ્નો એ પૂછાયેલા છે. એટલે ખાસ હજુ પણ પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષા બાકી છે. તો આ પરીક્ષા જે છે એના માટે આ વિડીયો એક રહી ન જાય તેના માટે આ બધા જ પ્રશ્નપત્રો સોલ્વ કરજો અને કૌટિલ્ય લાઈવનું પ્લેટફોર્મ તમારા માટે ફ્રી કન્ટેન્ટ આપવા માટે રેડી છે અને આપે છે. તેથી હવે પછી જે વિડીયો આવવાના છે તેના માટે ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આપણે આવનારા સમયમાં લાઈવ લેક્ચર પણ લઈ શકીએ. મિત્રો, તમારા સાથ અને સહકારથી અને તમારા પોઝિટિવ રિવ્યુથી એ અમારો ઉત્સાહ વધે છે, અમારી ટીમનો ઉત્સાહ વધે છે અને અમે નવું કન્ટેન્ટ લઈને આપના સમક્ષ હાજર થઈએ છીએ. તેથી આ ચેનલ જે છે ખાસ સબસ્ક્રાઇબ કરજો અને આવનારા સમયમાં તમને હિસ્ટ્રીના અને અન્ય જે વિષયો છે એની પણ ટેસ્ટ સિરીઝ મળવાની છે. એટલે ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું રાખજો. તો આપણે જોઈએ એસટીઆઈની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયેલા છે એનું એનાલિસિસ કરીએ, એને સમજવાનો પ્રયત્ન કરીએ અને એની અધર જે વધારાની માહિતી જે છે, જે આપણને ખબર નથી, તેની પણ આપણે ચર્ચા કરવાના છીએ. મિત્રો, જ્યારે કોઈ પણ પરીક્ષા એ જ્યારે લેવાતી હોય છે ત્યારે અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં એના સોલ્યુશન જે છે મુકાતા હોય છે અને ઉતાવળ કરીને એક હરોળ લાગે છે કે ફટાફટ કોણ આપે, પરંતુ એ ફટાફટમાં સાચા ખોટા ઉત્તરો જે છે એ આવી જતા હોય છે. બરાબર? એટલે ખાસ ધ્યાનમાં રાખજો. આપણે આ પ્લેટફોર્મ ઉપર એનું એનાલિસિસ કરીએ છીએ અને પ્રશ્નો જે છે એની ચર્ચા એ કરીએ છીએ. મિત્રો, એસટીઆઈની પરીક્ષામાં કુલ 26 જેટલા પ્રશ્નો એ બંધારણના હતા, બંધારણ અને પંચાયતી રાજના. બરાબર? એટલે એ જે પ્રશ્નો છે એની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છે. ચાલો, એસટીઆઈમાં પૂછાયેલા પ્રશ્નો, બરાબર, ખાખી તો પાકી જ છે. આ કોન્ફિડન્સ જે છે હોવો જોઈએ, ખાખી તો પાકી જ છે. બરાબર? એટલે પહેલો પ્રશ્ન આવો હતો: 1 એપ્રિલ 2024 ના રોજ ભારતનો બંધારણીય દરજ્જો મીન્સ કે બંધારણના હેતુઓ. હવે બંધારણના હેતુઓની ચર્ચા જે છે આપણે અગાઉની ટેસ્ટ સિરીઝમાં આમુખમાં કરી હતી. આમુખ જે છે એમાં બંધારણના હેતુઓ આપેલા છે. બરાબર? ધ્યાનમાં રાખજો. ઓપ્શન એ છે સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રીય, પ્રજાસત્તાક. બીજું ઓપ્શનમાં છે સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, પ્રજાસત્તાક. ત્રીજા ઓપ્શનમાં છે સાર્વભૌમ, સમાજવાદી, પ્રજાતંત્ર. ડી ઓપ્શનમાં છે સાર્વભૌમ, બિનસાંપ્રદાયિક, લોકતંત્રીય, પ્રજાસત્તાક. મિત્રો, કોમેન્ટમાં તમારો જવાબ જે છે આવવો જોઈએ. ખાસ કોમેન્ટમાં જવાબ આવવો જોઈએ. ખાસ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી લેજો, જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી લેજો અને કોમેન્ટમાં જે છે એ જવાબ જે છે તમારો આવવો જોઈએ. શું જવાબ આવશે? મિત્રો, હવે અહીંયા હેતુઓની વાત કરવામાં આવેલી છે. હેતુઓ. બરાબર? હવે આપણા બંધારણના હેતુઓ જે છે એ કયા કયા છે? એ જે હેતુઓ જે છે એ આમુખમાં એ હેતુઓની ચર્ચા કરવામાં આવેલી છે. બરાબર છે મિત્રો? આનો જવાબ આવે છે સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રીય, પ્રજાસત્તાક. આ શબ્દો તમને આમુખમાં જોવા મળશે. આમુખ જે છે એ બંધારણની પ્રસ્તાવના છે. આમુખ.
આમુખ એ બંધારણની પ્રસ્તાવના છે. આ પ્રશ્ન અગાઉની ટેસ્ટ સિરીઝમાં આપણે જોઈ ચૂક્યા છીએ મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો. અગાઉની ટેસ્ટ સિરીઝમાં જોઈ ચૂક્યા છીએ અને આ પ્રસ્તાવના જે છે એમાં જે આમુખમાં જે હેતુઓ જે આપેલા છે એની પણ આપણે ચર્ચા કરેલી છે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો. આમાં જવાબ આવશે એ સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રીય, પ્રજાસત્તાક. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્ય, અહીંયા કલ્યાણ રાજ્ય, આ પ્રશ્ન પણ આપણે ચર્ચા કરી હતી. કલ્યાણ રાજ્ય આ શબ્દ આપણે આગળ જોયો હતો. કલ્યાણ રાજ્યનો ખ્યાલ નીચેના પૈકી એ શામાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે? રાજ્ય કેવું હોવું જોઈએ, દેશ કેવો હોવો જોઈએ, અને એ કલ્યાણ રાજ્યનો પ્રયત્ન એ 5 વર્ષ દરમિયાન જે સરકાર ચૂંટાઈને આવે છે તે પ્રયત્ન કરશે. એટલે કલ્યાણ રાજ્યનો ખ્યાલ જે છે એ શેમાં આપવામાં આવેલો છે? બંધારણનો આમુખ, મૂળભૂત અધિકારો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત ફરજો. બરાબર, કોમેન્ટમાં જવાબ આવતો રહેવો જોઈએ. શું છે? એકદમ ઈઝી પ્રશ્ન છે. કલ્યાણ રાજ્ય નો ખ્યાલ જે છે એ શેમાં આપવામાં આવેલો છે? તો કલ્યાણ રાજ્યનો ખ્યાલ જે છે એ આપણા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એમાં આપેલો છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એમાં આપેલો છે. અનુચ્છેદ કયો આવશે? તો અનુચ્છેદ જે છે એ 4 રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો 36 થી ભાગ 4 અનુચ્છેદ 36 થી 51 જે છે એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે અને એમાં કલ્યાણ રાજ્યની કલ્પના જે છે કરવામાં આવેલી છે બંધારણના ઘડવૈયાઓ દ્વારા. બરાબર, આપણે વાત કરી હતી અગાઉના ટેસ્ટ પેપરમાં કે જો 5 વર્ષ દરમિયાન આ સરકાર આનો અમલ ન કરી શકે તો એને ન્યાયાલયમાં લઈ જઈ શકાય નહીં, એને પડકારી શકાય નહીં. આવો એક પ્રશ્ન જે છે આવ્યો હતો કલ્યાણ રાજ્યનો. બરાબર છે. ત્યાર પછી જોઈએ આગળ. ભારતમાં સંસદીય શાસન પ્રણાલી છે તેવું નીચેના પૈકી શાના આધારે કહી શકાય? આવો બેઠો પ્રશ્ન આપણે આગળ જોયો છે અને એ જ STI માં પૂછાયેલો છે. અગાઉની ટેસ્ટ સિરીઝ જે છે એક વખત જોઈ લેજો મિત્રો. આ જ બેઠો પ્રશ્ન જે છે એ લગભગ 3જું કે 4થું પેપર હશે, એમાં તમે જોઈ લેજો. આ જ બેઠો પ્રશ્ન છે અને એ STI માં પૂછાયેલો છે. ખાસ ધ્યાનમાં રાખજો. સંસદીય પ્રણાલી છે આ ભારતમાં, તો એ શેના આધારે કહી શકાય કે ભાઈ દ્વિગૃહી સંસદ છે, એના આધારે કહી શકાય. સંસદના બંને ગૃહોને બંધારણમાં સુધારો કરવાનો અધિકાર છે, એના આધારે કહી શકાય. લોકસભાના સભ્યની ચૂંટણી એ લોકો દ્વારા કરવામાં આવે છે, એના આધારે કહી શકાય. કે પછી કેન્દ્રીય પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ હોય ત્યાં સુધી જ એ કાર્યરત રહી શકે છે, સત્તા પર રહી શકે છે. શેના આધારે કહી શકાય? મિત્રો કોમેન્ટમાં જવાબ આવવો જોઈએ. શું જવાબ આવશે આનો? શેના આધારે કહી શકાય કે ભારતમાં સંસદીય પ્રણાલી જે છે, સંસદીય પ્રણાલીની વાત કરવામાં આવે છે. સંસદીય શાસન પ્રણાલી જે છે એ શેમાંથી લેવામાં આવેલી છે? કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલી છે? તો બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવેલી છે. સંસદીય પ્રણાલી, સંસદના 3 અંગો, રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. બરાબર છે. હવે કેન્દ્રીય પ્રધાનમંડળ જે છે એ લોકો દ્વારા ચૂંટાઈને લોકસભામાં જાય છે, એટલે સંસદમાં જાય છે. અને કેન્દ્રીય પ્રધાનમંડળ જે છે એ કોને જવાબદાર છે? તો એ લોકસભાને જવાબદાર છે. કેન્દ્રીય પ્રધાનમંડળ એટલે લોકસભામાં જો વિશ્વાસનો પ્રસ્તાવ હોય, વિશ્વાસ ધરાવતું હોય ત્યાં સુધી એ સત્તા પર રહી શકે છે. જો અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થાય અને પસાર થાય તો એને રાજીનામું આપવું પડે છે. એટલે આનો જવાબ શું આવશે? તો કેન્દ્રીય પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવતું હોય ત્યાં સુધી જ સત્તા પર રહી શકે છે. આ જોગવાઈના કારણે એમ કહી શકાય કે સંસદીય શાસન પ્રણાલી જે છે ભારતમાં છે. બરાબર, એટલે આનો જવાબ જે છે એ ડી ઓપ્શન એનો જવાબ આવશે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. આવા પ્રશ્નો ઘણા STI ની પરીક્ષામાં મૂકેલા છે. મોટાભાગના પ્રશ્નો જે છે આવા વિધાનો વાળા છે. બરાબર છે. અને એક જ સરખા મોટાભાગે નીચેના પૈકી ઉપર પૈકી કયા વિધાનો સાચા છે આ તમને મોટાભાગના પ્રશ્નોમાં જોવા મળ્યું STI ના પેપરમાં. બરાબર, જોઈએ આમાં રાજ્ય વિધાનસભા અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. હવે વાત શેની કરવામાં આવેલી છે? વિધાનસભાની. બરાબર, રાજ્યની વિધાનસભાની. વર્ષના પહેલા સત્ર વખતે રાજ્યપાલ વિધાનસભાને સંબોધિત કરે છે, તો એ સાચું છે? તો હા, આ સાચું છે. રાષ્ટ્રપતિ શાસન વખતે, રાષ્ટ્રપતિ શાસન જ્યારે લાગે રાજ્યમાં
બરાબર, એ વખતે વિધાનસભાનું આપોઆપ વિસર્જન થાય છે. શું આ સાચું છે? ના, આ સાચું નથી. કેમ કે વિધાનસભાનું વિસર્જન થતું નથી. ઇમરજન્સીના કાળમાં વિધાનસભાનું સત્ર એ બોલાવી શકાય. બરાબર છે, એટલે એ સાચું નથી. જવાબ શું આવશે? ફક્ત એક. બરાબર, તો એ વર્ષના પહેલા સત્ર વખતે રાજ્યપાલ જે છે એ વિધાનસભાને સંબોધિત કરે છે. પહેલું સત્ર એટલે ઉનાળુ સત્ર. બરાબર, એ જેને આપણે બજેટ સત્ર કહીએ છીએ, જે લાંબામાં લાંબુ સત્ર છે. બરાબર, એ પહેલા સત્રમાં રાજ્ય વિધાન મંડળમાં એટલે કે વિધાનસભામાં રાજ્યપાલ જે છે એ સંબોધિત કરે છે ગૃહને. બરાબર છે, એટલે ધ્યાનમાં રાખજો ખાસ. ફક્ત એક જે છે એ સાચું છે, બીજું સાચું નથી. એટલે જવાબ આવશે આપણો એ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. રાષ્ટ્રપતિ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. રાષ્ટ્રપતિની વાત કરવામાં આવેલી છે અહીંયા. તેઓ લોકસભાના અધ્યક્ષ તરીકે કામ કરે છે. શેની વાત કરવામાં આવેલી છે? રાષ્ટ્રપતિની. શું રાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષ તરીકે કામ કરે? ના ભાઈ, લોકસભાના અધ્યક્ષ તરીકે ક્યાંથી કામ કરે? રાષ્ટ્રપતિ તો સંસદનું અંગ છે. બરાબર, લોકસભાના અધ્યક્ષ તરીકે કામ કરતા નથી. લોકસભાના અધ્યક્ષ ક્યાંથી ચૂંટાઈ આવે? તો લોકસભાના જે સભ્યો હોય એમાંથી જ એકને લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢવામાં આવે છે અને એકને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટી કાઢવામાં આવે છે. રાષ્ટ્રપતિ તો સંસદનું અંગ કહેવાય, એટલે અધ્યક્ષ તરીકે કામ કરે છે એ વાત ખોટી છે. એટલે અહીંયા આ વિધાન ખોટું આવશે. તેઓની ચૂંટણી લોકસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે. શું તેઓની ચૂંટણી લોકસભાના સભ્યો દ્વારા જ કરવામાં આવે છે? ના ભાઈ, લોકસભાના સભ્યો ખરા, પણ લોકસભાના સભ્યો જે છે એમાંથી માત્ર ચૂંટાયેલા, રાજ્યસભાના જે સભ્યો હોય એમાંથી ચૂંટાયેલા, અને દરેક રાજ્યની અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનમંડળ હોય, વિધાનસભા હોય, એ વિધાનસભાના માત્ર ચૂંટાયેલા સભ્યો, એ રાષ્ટ્રપતિનું મતદાન મંડળ થયું. આની ચર્ચા આપણે અગાઉની ટેસ્ટ સિરીઝમાં કરી હતી. બરાબર છે, રાષ્ટ્રપતિનું મતદાન મંડળ કયું એની ચર્ચા આપણે અગાઉની ટેસ્ટ સિરીઝમાં કરી ચૂક્યા છીએ. બરાબર છે, એટલે આ બંને વિધાનો જે છે એ ખોટા છે. બરાબર છે, અહીંયા વિધાનમંડળની વાત કરવામાં આવેલી છે, પણ અધૂરું વિધાનમંડળ છે, લોકસભાના છે, અને એ પણ ચૂંટણી લોકસભાના સભ્ય દ્વારા, એટલે ચૂંટાયેલા સભ્ય એવું કહેલું નથી પાછું. બરાબર, એટલે આનો જવાબ શું આવશે? બંનેમાંથી એક પણ નહીં. એનો જવાબ આવશે, આ બંને વિધાનો જે છે એ ખોટા છે. ઓકે, જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. રાજ્યપાલ, અહીંયા રાજ્યપાલની વાત આવી. રાજ્યપાલ વિશે નીચેના વિધાનો એ ધ્યાનમાં લો. તેઓની નિમણૂક વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે. રાજ્યપાલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે ભાઈ? વડાપ્રધાન દ્વારા કરવામાં આવે? ના, આ વિધાન ખોટું છે. કોના દ્વારા કરવામાં આવે? તો રાષ્ટ્રપતિ દ્વારા એની નિમણૂક કરવામાં આવે છે. બરાબર છે, તેઓ રાજ્ય વિધાનસભ્યોનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ પોતાના હોદ્દા પર રહી શકે છે. એટલે આ રાજ્યપાલ જે છે એમ કહેવામાં આવે છે કે રાજ્યપાલ રાજ્ય વિધાનસભ્યોનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ હોદ્દા પર રહી શકે છે. આ સાચું છે? ના, ખોટું છે. કેમ કે રાજ્યપાલ જેમ રાષ્ટ્રપતિ સંસદનું અંગ છે, તેમ રાજ્યપાલ જે છે એ રાજ્ય વિધાનમંડળનું અંગ છે, અને એની નિમણૂક જે છે એ તો રાષ્ટ્રપતિ કરે છે. એને વિધાનસભાના વિશ્વાસ સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર, એટલે આ બંને વિધાનો જે છે એ ખોટા છે. બરાબર, તો શું જવાબ આવશે? તો બંનેમાંથી એક પણ નહીં, એટલે ડી જે છે ઓપ્શન જવાબ આવે છે. પ્રશ્નો મિત્રો એકદમ સરળ છે, પરંતુ તેના વિધાનો ધ્યાનમાં લો, અને નીચે બે વિધાનો આપેલા હોય, કયા વિધાનો સાચા છે અને ખોટા છે, આ પ્રશ્નો આવા પૂછાતા હોય છે, જે આપણો ટાઈમ ખાઈ જતા હોય છે. બરાબર, એટલે ખાસ આવા પ્રશ્નો જે છે એ કોન્સન્ટ્રેશન સાથે ચોક્કસ પ્રોપર રીતે જો વાંચવામાં આવે તો આપણો ટાઈમ જે છે એ બચે છે, અને એટલો ટાઈમ આપણે મેથ્સ રીઝનિંગ જેવા પ્રશ્નો સોલ્વ કરવામાં આપી શકીએ છીએ. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. રાષ્ટ્રીય કટોકટી કાળમાં ભારતમાં નીચેના પૈકી કયા બંધારણીય, અહીંયા રાષ્ટ્રીય કટોકટીની વાત કરવામાં આવેલી છે. રાષ્ટ્રીય કટોકટી કાળમાં ભારતમાં નીચેના પૈકી કયા બંધારણીય સુધારા કરવામાં આવ્યા હતા? બંધારણીય સુધારાની વાત છે અહીંયા, અને કયા, ક્યારે? તો રાષ્ટ્રીય કટોકટી. બરાબર છે, આ રાષ્ટ્રીય કટોકટી કાળ દરમિયાન સુધારા કરવામાં, કયો સુધારો? તો 42મો બંધારણીય સુધારો કે 44મો બંધારણીય સુધારો? કયો સુધારો કરવામાં આવ્યો હતો ભાઈ? એક વસ્તુ ધ્યાનમાં રાખજો, 42મો બંધારણીય સુધારો જે છે એ ક્યારે આવશે? તો 1976. અને 44મો બંધારણીય સુધારો ક્યારે આવશે? તો 1978. આ ઇન્દિરા ગાંધીના સમયમાં, ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા, અને આ જે છે એ મોરારજી દેસાઈના સમયમાં આવ્યો હતો આ સુધારો. હવે આના ઉપરથી તમે વિચારો કે
રાષ્ટ્રીય કટોકટી ક્યારે હતી? તો રાષ્ટ્રીય કટોકટી જે છે એ 1976 માં રાષ્ટ્રીય કટોકટી લાગેલી હતી, બરાબર છે. આંતરિક અને બાહ્ય બંને કટોકટી લાગેલી હતી. પાકિસ્તાનના આક્રમણ વખતે બાહ્ય કટોકટી લાગેલી હતી અને ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી જાહેર કરી હતી આંતરિક કટોકટી, બરાબર. તો આ સુધારો જે છે 42માં બંધારણીય સુધારો, જેને મેગ્ના કાર્ટા સૌથી મોટો સુધારો મિની બંધારણ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો, 42માં સુધારાને મિની બંધારણ, બરાબર છે. તો 42મો સુધારો જે છે એ કરવામાં આવ્યો હતો, એટલે ફક્ત એક, અને જવાબ શું આવશે? ફક્ત એક જે છે એનો જવાબ આવશે, બરાબર છે. આ 44મો સુધારો જે છે એ પછીથી કરવામાં આવ્યો હતો, ધ્યાનમાં રાખજો. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો. કોમેન્ટ તમારી આવી જોઈએ, પ્રશ્નો જે છે એના જવાબ કોમેન્ટ બોક્સમાં ખાસ આવવા જોઈએ. તમારા ચેનલને સબસ્ક્રાઇબ પણ કરેલી હોવી જોઈએ, લાઈક અને શેર પણ કરજો. અગત્યના પ્રશ્નો, હવે જે ટાર્ગેટ આપણો છે એ ટાર્ગેટ કોન્સ્ટેબલ અને પીએસઆઈ એ ટાર્ગેટ છે આપણો બંધારણમાં. બંધારણના મૂળભૂત માળખા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં રાખો. હવે મૂળભૂત માળખાની વાત કરવામાં આવેલી છે. મૂળભૂત માળખા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તેની જોગવાઈ મૂળ બંધારણમાં જ કરવામાં આવેલી હતી. બીજો પ્રશ્ન છે, તેની જોગવાઈ બંધારણના 42માં સુધારાથી કરવામાં, બીજું વિધાન છે 42માં સુધારાથી કરવામાં આવી. હવે અહીંયા શું છે? મૂળ માળખું એટલે બંધારણનું મૂળ સ્ટ્રક્ચર જે છે બદલી શકાય નહીં. આ ધ્યાનમાં રાખજો મિત્રો. તમને આ ખબર હોવી જોઈએ, કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય 1973. કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય 1973. આ ન્યાયાલયનો એક ચુકાદો છે અને એ ચુકાદાથી એક 13 જજની એ બેન્ચ બનાવવામાં આવી હતી. 13 જજ બેન્ચ બનાવવામાં આવી હતી અને એમને એવો ચુકાદો આપ્યો કે બંધારણનું મૂળ સ્ટ્રક્ચર છે, બંધારણનું જે મૂળ માળખું જે છે એ બદલી શકાય નહીં. આવો એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો અને એને બંધારણની મૂળ સંરચનાનો સિદ્ધાંત, બંધારણ મૂળ સંરચના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. આ સિદ્ધાંત ખૂબ ઐતિહાસિક ચુકાદો હતો મિત્રો. બંધારણના મૂળ માળખાને બદલી શકાય નહીં, સ્ટ્રક્ચર એનું બદલી શકાય નહીં. હા, એમાં સુધારા વધારા કરી શકાય, આમુખમાં સુધારા કરી શકાય, પણ એનું મૂળ હેતુઓ જે છે એ બદલી શકાય નહીં. આ કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યનો એક ઐતિહાસિક ચુકાદો હતો. તેને બંધારણના મૂળ સંરચનાનો સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર છે. હવે અહીંયા પ્રશ્ન શું છે? માળખા વિશે નીચેના વિધાનો ચકાસો. તેની મૂળ જોગવાઈ મૂળ બંધારણમાં કરવામાં આવેલી હતી, તો ના, આ વિધાન ખોટું છે, બરાબર છે, બરાબર. તેની જોગવાઈ બંધારણના 42માં સુધારાથી કરવામાં આવી હતી, તો ના, એ પણ ખોટું છે, બરાબર છે. અહીંયા તો ઐતિહાસિક ચુકાદો છે આ તો, બરાબર છે, અને 1973માં, બરાબર. તો જવાબ શું આવશે? તો નીચેનામાંથી એક પણ નહીં. મિત્રો આ ખૂબ જ એસટીઆઈ ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે મિત્રો, બરાબર. અને આ પ્રશ્નો મોટા ભાગે રિપીટ થતા હોય છે. આપણે જો પરીક્ષાનું એનાલિસિસ કરીએ ભૂતકાળમાં લેવાયેલી, તો મોટા ભાગે નજીકમાં જે પરીક્ષા આવતી હોય એના પછી એમાં આ પ્રશ્નો રિપીટ થતા હોય છે, બરાબર. એટલે ખાસ આ એસટીઆઈ માં પૂછાયેલા જે પ્રશ્નો છે એને ધ્યાનમાં લેજો. કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે ખાસ ધ્યાનમાં લેજો મિત્રો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના રાષ્ટ્રપતિ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં રાખો. ભારતના રાષ્ટ્રપતિની વાત આવી, આપણે અગાઉ એક પ્રશ્ન આવો જોયો ભારતના રાષ્ટ્રપતિનો, અહીંયા બીજી વાત આવી ભારતના રાષ્ટ્રપતિની. શું છે વાક્યો? ભારતના એક પણ રાષ્ટ્રપતિ તેમના સેવાકાળ દરમિયાન અવસાન પામેલ નથી. અહીંયા વાત કરવામાં આવી છે નથી, સેવાકાળ દરમિયાન અવસાન પામેલ નથી. શું આ વિધાન સાચું છે? ના, ખોટું છે. આ વિધાન જે છે એ ખોટું છે. કેમ કે એવા બે રાષ્ટ્રપતિ છે કે જે પોતાના કાર્યકાળ દરમિયાન અવસાન પામેલા હતા. કયા રાષ્ટ્રપતિ છે સાહેબ? એ પણ કહી દો. હા, એ પણ કહી દઉં. કયા હતા? તો ઝાકિર હુસૈન અને ફકરુદ્દીન અલી અહમદ. આ બે રાષ્ટ્રપતિ એવા હતા કે જે પોતાના કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામેલા હતા, બરાબર. ધ્યાનમાં રાખજો. એટલે આ વિધાન ખોટું છે.
બીજું વિધાન છે ભારતના એક પણ રાષ્ટ્રપતિને તેમના હોદ્દા પરથી સંસદ દ્વારા દૂર કરવામાં આવેલ નથી છે. સાચી વાત છે ભાઈ. અત્યાર સુધી કોઈ પણ એવા રાષ્ટ્રપતિ આવેલા નથી કે એમને એમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હોય, એટલે મહાભિયોગની કાર્યવાહી કરવામાં આવેલી હોય. દૂર કરવાની કાર્યવાહી જે હોય રાષ્ટ્રપતિને, એને શું કહેવાય? તો મહાઅભિયોગ. અનુચ્છેદ 61 મુજબ મહાઅભિયોગ દ્વારા રાષ્ટ્રપતિને દૂર કરવામાં આવે છે. આજ સુધી એક પણ રાષ્ટ્રપતિ ઉપર મહાઅભિયોગની કાર્યવાહી કરવામાં આવેલી નથી. બરાબર છે. એટલે આ વિધાન જે છે એ સાચું છે. એટલે આનો જવાબ શું આવશે મિત્રો? ફક્ત 2 એ સાચું છે, 1 જે છે ખોટું છે. ઓકે, તમારો કોન્સેપ્ટ અહીંયા ક્લિયર થતો હશે. ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતના સાર્વભૌમત્વ, એકતા તથા અખંડિતતાનું સમર્થન કરવું એ વિશે નીચેના વિધાનો ભારતના બંધારણના સંદર્ભમાં ધ્યાને લો. આ વાક્યને ધ્યાનમાં લેજો મિત્રો ખાસ. ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું. હવે નીચે વિધાનો આપેલા છે 2. તેનો સમાવેશ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવેલ છે. એનો સમાવેશ જે છે એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવેલ છે. શું આ વિધાન સાચું છે? ના, આ વિધાન સાચું નથી. ભારતના બંધારણમાં આવી કોઈ બાબત સમાવિષ્ટ નથી. ના, છે સમાવિષ્ટ નથી એમ નહીં, તો આ વિધાન પણ ખોટું છે. બરાબર. હવે અહીંયા તમે એમ કહેશો સાહેબ અહીંયા આ વિધાન છે તો શેમાં આપેલું છે? તો ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું એ આપણી મૂળભૂત ફરજ છે ભાઈ. એટલે મૂળભૂત ફરજોમાં આપેલું છે. આ ધ્યાનમાં રાખજો. આ વિધાન જે છે મૂળભૂત ફરજોમાં આપેલું છે. એટલે શું આવશે? તો બંનેમાંથી એક પણ નહીં. અહીંયા શું આપેલું છે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. ના, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં નથી, મૂળભૂત ફરજોમાં છે. એટલે એ પણ ખોટું આવશે. અને એવી કોઈ જોગવાઈ નથી એવું કહેવામાં આવેલું છે. ના, જોગવાઈ તો છે. શેમાં છે? તો મૂળભૂત ફરજોમાં છે. બરાબર. એટલે બંનેમાંથી એક પણ વિધાન આ સાચું નથી. એનો જવાબ આવશે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. અવિશ્વાસની વાત કરવામાં આવેલી છે. અવિશ્વાસની દરખાસ્ત વિશે નીચેના વિધાનો ચકાસો. અવિશ્વાસનો પ્રસ્તાવ. ભારતની લોકસભામાં એક પણ વાર અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર એકવાર અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થયેલ છે. બરાબર. લોકસભામાં એકવાર અવિશ્વાસનો પ્રસ્તાવ જે છે પસાર થયેલ છે. અને બીજું વિધાન છે ભારતની રાજ્યસભામાં એકવાર અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થયેલ છે. હવે આ બંનેમાંથી શું છે? તો ધ્યાનમાં રાખજો. આ વિધાન જે છે સાચું છે, પસાર થયેલ છે. પ્રસ્તાવ જે છે પસાર થયેલ છે. બરાબર છે. અને ભારતની રાજ્યસભામાં એકવાર, હવે રાજ્યસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરવાની વાત આવતી જ નથી. અવિશ્વાસનો પ્રસ્તાવ ક્યાં જાય? તો માત્ર લોકસભામાં જાય છે. કેમ કે મંત્રીઓ જે છે, આપણે અગાઉના પ્રશ્નમાં જોયું કે મંત્રીમંડળ જે છે કોને જવાબદાર છે? તો લોકસભાને જવાબદાર છે, નહીં કે રાજ્યસભાને. એટલે અહીંયા રાજ્યસભાની વાત તો આવે જ નહીં. એટલે આ વિધાન જે છે એ ખોટું થાય. બરાબર છે. હવે લોકસભામાં એકવાર અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થયેલ છે. અહીંયા પસાર થવાની વાત છે, રજૂ થવાની વાત નથી મિત્રો. ખાસ ધ્યાનમાં રાખજો. રજૂ થવાની વાત નથી. અત્યાર સુધી તમને માહિતી આપી દઉં કે અત્યાર સુધી અવિશ્વાસનો પ્રસ્તાવ એ 26 વખત અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થયેલો છે. 2018માં છેલ્લે મોદી સરકાર વિરુદ્ધ પણ અવિશ્વાસનો પ્રસ્તાવ જે છે રજૂ થયો હતો, પરંતુ પસાર થઈ શક્યો ન હતો. તેની સામે વિશ્વાસનો પ્રસ્તાવ એ સરકારના પક્ષે રહ્યો હતો. એટલે 26 વખત એ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થઈ ચૂક્યો છે. અને એમાં સૌથી વધારે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થયો હોય તો ઇન્દિરા ગાંધી સરકાર વિરુદ્ધ એ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થયો હતો સૌથી વધારે વખત. જવાહરલાલ નહેરુની સામે, જવાહરલાલ નહેરુની સરકાર વખતે પણ અવિશ્વાસનો પ્રસ્તાવ જે છે એ રજૂ થયેલો છે, પરંતુ પસાર થઈ શક્યો નથી. મિત્રો અહીંયા પસાર થવાની વાત છે. પ્રસ્તાવ પસાર ક્યારે થયો હતો? તો એકવાર પસાર થયો હતો. મોરારજી દેસાઈની સરકાર હતી એ વખતે એક વખત અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થયો હતો અને મોરારજી દેસાઈની સરકાર જે છે પડી ભાગી હતી. એમને રાજીનામું આપવું પડ્યું હતું. બરાબર છે. અને એ અવિશ્વાસનો પ્રસ્તાવ એ વખતે પસાર થયો હતો. એટલે આ વિધાન જે છે એ સાચું આવશે. બરાબર છે. એટલે જવાબ શું આવશે? એ જવાબ આવશે આનો ફક્ત 1. બરાબર. એટલે ધ્યાનમાં રાખજો, આ ખાસ અગત્યની બાબત. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. રાજ્યની વિધાન પરિષદ વિશે નીચેના, અહીંયા વિધાન પરિષદની વાત આવી છે. શું કહે છે વિધાનો?
ભારતના મોટાભાગના રાજ્યોમાં વિધાન પરિષદ અસ્તિત્વમાં છે. શું મોટાભાગના રાજ્યોમાં વિધાન પરિષદ અસ્તિત્વમાં છે ભાઈ? ના, એવું નથી. કેટલાક જ રાજ્યોમાં છે, બધા રાજ્યોમાં નથી વિધાન પરિષદ. બરાબર. રાજ્ય વિધાન પરિષદમાં કેટલાક સભ્યોની નિમણૂક એ રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. અહીંયા રાજ્ય વિધાન પરિષદ જે હોય એમાં કેટલાક સભ્યોની જે નિમણૂક હોય એ રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે, એટલે પસંદગી દ્વારા કરવામાં આવે છે. તો શું આ વિધાન સાચું છે? હા, આ વિધાન સાચું છે. બરાબર છે મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો, રાજ્ય વિધાન પરિષદ હોય તેમાં 5/6 સભ્યો જે છે એ રાજ્યપાલ દ્વારા એની નિમણૂક કરવામાં આવે છે. કેટલા સભ્યોની? 5/6 સભ્યોની. જે સભ્ય સંખ્યા હોય એના કરતા 5/6 સભ્યોની નિમણૂક જે છે એ રાજ્યપાલ દ્વારા એ કરવામાં આવતી હોય છે. બરાબર છે, એટલે ધ્યાનમાં રાખજો ખાસ. બંને બીજું વિધાન જે છે એ સાચું છે, એટલે એનો જવાબ શું આવશે? ફક્ત 2 એ વિધાન જે છે, જવાબ જે છે એ આવશે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. દેશના વડાપ્રધાન તરીકે પદ ગ્રહણ કરતી વખતે તે વ્યક્તિ, પછી ખાલી જગ્યા છે. બંને વિધાન શું છે? તો રાજ્યસભાની સભ્ય હોવી જરૂરી છે. તે વ્યક્તિ જે છે રાજ્યસભાની સભ્ય હોવી જરૂરી છે. બીજું વિધાન છે લોકસભાની સભ્ય હોવી જરૂરી છે. શું આ બંને વિધાનો સાચા છે? ના, બંને વિધાનો ખોટા છે. શું આવશે આમાં? જોગવાઈ શું છે? તો જેને વડાપ્રધાન બનવાનું છે તે કોઈ પણ એક ગૃહનો સભ્ય હોવો જોઈએ, કાં તો રાજ્યસભાનો હોય કાં તો લોકસભાનો હોય. અહીંયા શું છે? જરૂરી બતાવેલું છે. તો આ બંને વિધાન જે છે એ ખોટા આવશે મિત્રો. આ બંને વિધાન જે છે એ ખોટા આવશે, એટલે જવાબમાં શું આવશે? તો બંને વિધાન, બંનેમાંથી એક પણ નહીં. ડી ઓપ્શન જે છે એ જવાબમાં આવશે. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. બરાબર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતની સંસદીય શાસન પ્રણાલી વિશે નીચેના વિધાનો એ ધ્યાનમાં લેવાના. સંસદીય શાસન પ્રણાલી જે છે એના વિશે અહીંયા સંસદીય શાસન પ્રણાલીની વાત ફરીથી આવી, અગાઉ પણ આપણે જોઈ હતી. બરાબર. કેન્દ્ર સરકારનો તમામ વ્યવહાર રાષ્ટ્રપતિના હોદ્દાથી થાય છે. કેન્દ્ર સરકારનો તમામ વ્યવહાર જે છે એ રાષ્ટ્રપતિના હોદ્દાથી થાય છે, એટલે રાષ્ટ્રપતિ દ્વારા એનો વ્યવહાર થાય છે. શું આ વિધાન સાચું છે? તો હા, સાચું છે. રાષ્ટ્રપતિના નામે વ્યવહાર ચાલે છે, કેમ કે રાષ્ટ્રપતિ જે છે બંધારણીય વડા છે. ધ્યાનમાં રાખજો, રાષ્ટ્રપતિ સરકારના વડા છે. શું આ વિધાન સાચું છે? ના, રાષ્ટ્રપતિ તો બંધારણીય વડા છે, સરકારના વહીવટી તંત્રના વડા નથી. બરાબર. તો એ વિધાન જે છે એ ખોટું આવશે. તો આનો જવાબ શું આવશે? તો ફક્ત એક એ આનો જવાબ આવશે.
વિધાનસભાને વિશેષ સત્તા મળેલી છે. એટલે ફક્ત 2 વિધાન એક મંડળ છે નીતિ આયોગ જે ગેરબંધારણીય સંસ્થા છે. એટલે
ખેતીની બાબતમાં રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે. આ વિધાન ખોટું છે. જ્યારે સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે જ રાષ્ટ્રપતિ પંચાયતી રાજ વ્યવસ્થા છે. તમામ રાજ્યોની વાત કરવામાં આવેલી છે. બેઠક વ્યવસ્થા જે છે એની જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે કે આ બંધારણનો વિષય જે છે એ કેટલો અગત્યનો વિષય હશે અને તમે જે વાંચ્યું